જે મેરડીમાં અમારે કુગાતા ડુંગળી મળે છે. કુગાતા પછી ડુંગળીના ઠેલા ભરવાના છે. આ છે આપણી ડુંગળી. બરાબર કુગાતા બપોર પછી ઠેલા ભરી લેવા ને તો વાંધો નહીં. વિજયભાઈ તમારું શું કેવું છે? હા તો વાંધો નહીં. બપોર પછી એક્સપોર્ટ કરવાનો છે માલ ડુંગળીનો. ભાઈની ડુંગળી છે મળે છે. કિશોરભાઈ તમારે શું ડુંગળીનો ભાવ આવવો જોઈએ? આવો ભાવ આવે એ પોહાય જ નહીં. તો કેટલો જોવે ભાવ? 300-400 રૂપિયા હોય ને તો પોહાય. આ બી ખાતર દવા કેવું મોંઘું છે. ડુંગળીનો માલ તો સારો તમે પૈકી વાપરો. એક્સપોર્ટ થાય એવો માલ છે. હવા ઠીક. તો આજ બપોર પછી એક્સપોર્ટ કરવાનો છે કે ભરી જ લેવાના છે? ઠીક. તો ઊંચો કેટલો ભાવ આવવો જોઈએ? આ 300 તો આવવા જ જોઈએ, નકર માથે પડે. પ્રકાશભાઈ શું તમે લઈને આવ્યા? પાણી તો આવ્યો છે તો ભણવાને જવાનું તમારે? કેટલી? 11:30 જવાનું છે. એવું છે કે ડુંગળી ઠેલા ભરવા રહેવાનું છે? હે ડુંગળી ઠેલા ભરવા રહેવાનું છે કે? તો વાંધો નહીં. તમે યુટ્યુબ તમારે એક્સપોર્ટ કરવી તો આવું કરજો. તોય ડુંગળીમાં ધૂળ ઉડી જાય, પાંદડા કથ્થરના થઈ જાય. બરાબર તો વકલ બનશે. એ હાલો ઠેલો પકડી રાખો. મિત્ર ડુંગળી મોલાઈ ગઈ છે. ડુંગળીના ઠેલા ભરવાના છે. ઢોળી લાલે છે. લાલનું કાંઈ નક્કી નથી ઠેલા ભરવા. લાલ ને ધોળી બે મિક્સ છે. આ એકલી ધોળી છે. આનો એક્સપોર્ટ વકલ બનાવવાનો છે. જોઈ લો આ ડુંગળી છે આપણે મારા કાકાના છોકરાની છે, કિશોરની. આ ધોળી છે. બોલે પણ લાલ ડુંગળી ઢાંકેલી પડી છે. ઠેલા ચાલુ કરવાનું છે. કિશોરનો છોકરો છે, વકલ બનાવે છે. શું કરો છો રાજેશભાઈ? વકલ બનાવી. શેનો? ડુંગળીનો. છે શું ભાવ લેવાનો છે? હે 350 છે. સારો હલો માલ વકલ વીણજે પાછો, તો જ 350 ભાવ આવશે. હાલો મિત્રો હવે જમવા જવાનો લંચ પડી ગયો છે. જમવા જઈએ છીએ. જમીન પછી પાછો આ વકલ ભરવાનો છે. અમારે જાય છે જમવા કુગાતાની. થોડું જમી આવી પછી પાછો એક્સપોર્ટ કરવાનું છે વકલ. રાજેશભાઈ કેટલા ઠેલા છે? 61. ધોળાના 61 ચા. હવે લાલ ભરવા જવાની છે. રાજેશ કિશોર કાકાની ડુંગળી છે. હા બદલાનું એક કિલો વધુ આગળ અમે સામે લાવીને આમાં નાખી લાલ નાખી દેવો. લાલ નાખી દેવો તમે. ઠેલા વાળા ઠેલા ઉતરી. હવે લાલ ભરવાની છે. જઈ રહ્યા હતા ડુંગળી એક્સપોર્ટ કરવાનું છે. હે હેલો મિત્રો, અમે આજ થેલા સીવી છીએ. 5 હુઈ હાલે છે. આ ઓલા ઘનાભાઈ છે. લાઈક સબસ્ક્રાઇબ. કેટલા ઠેલા છે? અમારે ઠેલા છે 152. અમાર ધોળીના હીવી છે, લાલના હજી બાકી.
ઠેલા સડાવાળાને કીધું કે હા ઠેલા સડાવાળા મજૂર હમણાં આવે છે ઠેલે 7 રૂપિયા આપી છે હા ઠેલે 7 રૂપિયા મજૂરી આપીએ છીએ પછી હમણાં ટ્રેક્ટર આવે છે હા ટ્રેક્ટર આવે છે મજૂર બોલાવ્યા છે ટીવી નાખવાના છે ગાડી કામાં અમારે 5 ગુયા હાલે છે હા તું પેલા બોલી લે ઘડી કેમ હું ઓલું લેવા જા 2-3 જણા તો પોરવાવાળા છે આ જો ટ્રેક્ટર અમારું આવી ગયું છે ડુંગળીને ઠેલા ભરવા કી ભરવાની છે પેલા ધોળે કે લાલ અમારે પ્રકાશભાઈ ભણીને વહી આવ્યા છે ઠેલા ભરવા ડુંગળીના અમારે મજૂર હાલ્યા આવે છે વલપા લાલ ભરવાની છે ટ્રેક્ટરમાં અમારા મજૂર હાલ્યા આવે છે આમાં આઘા છે હજી હા હે લા હાલે રાખો દી આઠમી જાહે હાલો ભાઈ જો અમારા ડુંગળીને ઠેલા સડવા મળ્યા છે અમરસિંહભાઈ ની હા હા સાહેબ નો ફૂલ ફોકસ હો સાહેબ તમારું ફૂલ ફોકસ રહે તમારે પછી ડાયરેક્ટ ઓલા આવશે આ વિડીયોને લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બોલો પ્રકાશભાઈ શું બોલવાના હતા તમે આ વિડીયોને લાઈક કરજો અને શેર કરજો આ વિડીયોમાં પ્રકાશભાઈ આવવાના છે તે આવશું